મોરબીમાં રોડ સેફટીના ધજાગરા ઉડાવતો એક અકસ્માત કેમેરામાં કેદ થયો છે। મોરબી ઘાટીલા રૂટની એસટી બસ અને એક લોડર વચ્ચે જોરદાર ટક્કર થઈ, જેના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। ઘટના ગતરોજ બની, જેમાં રોંગ સાઈડમાં આવી રહેલા લોડરને ઓવરટેક કરવા જતી વખતે એસટી બસ તેની સાથે અથડાઈ। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને કારણે આ જોખમી સ્થિતિ સર્જાઈ છે। હાલ આ મામલે સ્થાનિક સ્તરે વધુ તપાસ કરવામાં આવી રહી છે। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગતરોજ આ અકસ્માત સર્જાયો હતો। એસટી બસ અને એક લોડર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। ઘટના ગતરોજ બની, જેમાં રોંગ સાઈડમાં આવી રહેલ એક લોડરને ઓવરટેક કરવા જતી વખતે એસટી બસ તેની સાથે અથડાઈ હતી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રવિ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। રવિ, અકસ્માતના દ્રશ્યો જે ગતરોજ ઘટના બની હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। મોટી જાનહાનિ ટળી છે, પરંતુ ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। વિગત જણાવશો। બિલકુલથી જે પ્રકારે વાત કરીએ તો મોરબીમાં જે એસટી બસ અને લોડરનો અકસ્માત છે તે સર્જાયો છે। ગઈકાલે આ જે ઘટના છે તે ઘટના ઘટી હતી ને હાલ કહી શકે કે આ જે ઘટના છે તે ઘટનાના સીસીટીવી અત્યારે સામે આવી છે, જેમાં મોરબી જે ઘાટીલા રૂટની જે એસટી બસ હતી, આ બસ મોરબી આવતી હતી તે દરમિયાન અકસ્માત છે તે અકસ્માત થયો હતો ને હાલ કહી શકાય કે જે રોંગ સાઈડમાં જે લોડર આવતું હતું ને તેને કહી શકાય સામેથી ઓવરટેક કરવા જતા જે બસ છે તે બસ અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો। જોકે આ ઘટનાની અંદર કોઈ ઈજા છે તે ઈજા નથી પામી, પરંતુ જે અકસ્માત હતો તે અકસ્માત ભયંકર હતો અને તેના કારણે આજુબાજુમાં રહેલા લોકો છે તે એકત્રિત થઈ ગયા હતા। હાલ કહી શકાય કે જે નિયમો હોય છે ટ્રાફિકના, તે નિયમોનો ક્યાંક ને ક્યાંક ઉલરિયા છે તે ઉલરિયા થતા જોવા મળી રહ્યા છે। કારણ કે જે રીતે રોંગ સાઈડની અંદર બેફામ રીતે જે વાહનો છે તે વાહનો ચાલતા હોય છે, તેના કારણે અકસ્માત છે તે અકસ્માત સર્જાતા હોય છે। તેવો જ અકસ્માત અત્યારે મોરબીની અંદર જોવા મળી રહ્યો છે। જી, આભાર રવિ, માહિતી આપવા માટે।